ઉના તાલુકાના ચીખલી ગામના ખારા વિસ્તારમાં રાષ્ટ્રીય પક્ષી મોરના શિકારના અવશેષો મળી આવ્યા છે. ચોરીના આરોપીઓને પકડવા આવેલી બગસરા પોલીસને જોઈને એક મહિલાએ આ અવશેષો ફેંકી દીધા હતા. ગ્રામજનોએ આ ઘટના જોતા તાત્કાલિક વન વિભાગને જાણ કરી હતી, જેના પગલે જસાધાર વન વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. મળી આવતી માહિતી અનુસાર એક દેવી પૂજક પરિવાર બળદગાડા સાથે ખારા વિસ્તારમાં આવ્યો હતો કે જેમાં બે પુરુષો પણ સામેલ હતા. તેઓ પોતાના બળદો બાંધીને બેઠા હતા ત્યારે અમરેલી જિલ્લાની બગસરા પોલીસ ત્યાં પહોંચી હતી. પોલીસને જોઈને આરોપીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે પીછો કરીને બંનેને ઝડપી લીધા હતા. પોલીસની હાજરીમાં દેવી પૂજક પરિવારની એક મહિલાએ રાષ્ટ્રીય પક્ષી મોરના શિકાર કરેલા અવશેષો ફેંકી દીધા હતા. ગ્રામજનોએ આ દ્રશ્ય જોતા જ તરત જ જસાધાર વન વિભાગને જાણ કરી હતી. આરએફઓ એલબી ભરવાડ અને ફોરેસ્ટર હિતેશ બારોટ સહિતનાનો વન વિભાગનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વન વિભાગે મોરના શિકાર અંગે તપાસ હાથ ધરી છે. વિશેષ વન વિભાગના જણાવ્યા અનુસાર અવશેષોનું નિરીક્ષણ કરતા પ્રાથમિક તારણમાં મોરનો તાજો શિકાર થયો હોવાનું જણાય છે. વન વિભાગે એક થેલીમાંથી મોરનું માંસ પણ કબજે કર્યું છે. વધુમાં પ્રાથમિક તપાસમાં મોરનો શિકાર કરતા પહેલા તેના પીછા ખેંચવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર બગસરા પોલીસે જે બે આરોપીઓને ઝડપ્યા છે તેઓ ચોરી અને લૂંટના ગુનામાં સંડોવાયેલા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. પોલીસે આ બંને આરોપીઓ પાસેથી સોનાના દાગીના સહિતની ચોરીની વસ્તુઓ કબજે કરી છે. હાલમાં પોલીસ ચોરી અને લૂંટના ગુનામાં તપાસ કરી રહી છે, જ્યારે વન વિભાગ મોરના શિકાર મામલે તપાસ ચલાવી રહ્યું છે. બંને વિભાગો સંયુક્ત રીતે આ કેસની તપાસમાં જોડાયા છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.